આજે આપણે એક એવી ગાથામાં ડૂબકી મારીશું જે સમયના બંધનોને પણ ઓળંગી જાય છે. આ એક એવી પ્રેમકથા છે જેની કસોટી અંતરથી નથી થઈ પણ આપણી ઇન્દ્રિયોથી થઈ છે. એવી કસોટી જે સીધી આત્માના ઊંડાણમાં ઉતરીને લેવાઈ હતી. અને આ કથાની શરૂઆત જ થાય છે એક ભયાનક પડકારથી. એક એવી અશક્ય પરીક્ષા જે બે પ્રેમી આત્માઓને ખબર છે જાણે સદીઓ સુધી વિખૂટા પાડવા માટે જ બનાવવામાં આવી હતી. તો પડકાર ફેંક્યો છે ઋષિ કુરંગનાથે. અને પડકાર શું છે કે લલિતા નામની એક યુવતીએ આંખે પાટા બાંધીને અનંતાનંદ નામના એક સાધુને શોધવાના છે. અને વાત એમ છે કે એ એમને ક્યારેય મળી પણ નથી. શરત પણ એકદમ સીધી અને સઠ હતી. જો સફળ થયા તો એમનું મિલન થશે અને જો નિષ્ફળ ગયા તો યુગો સુધી એકબીજાથી અલગ. પણ આ બે આત્માઓ છે કોણ? અને એવું તો શું બન્યું કે એમના પ્રેમને આવી કઠોર કસોટીમાંથી પસાર થવું પડી રહ્યું છે? આ જાણવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. સદીઓ પાછળ. એક એવા એકાંત કુંજમાં જ્યાં વૃદ્ધ રાધારાણી પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. ભલે એમનું શરીર વૃદ્ધ થઈ ગયું હતું પણ એમનું હૃદય તો હજી પણ એ જ કિશોરીનું હતું જે કૃષ્ણની રાહ જોતી હતી. અને દ્વારકામાં બિરાજમાન કૃષ્ણ એમની પ્રિય રાધાના આત્માનો પોકાર સાંભળી લે છે અને તરત જ એમની અંતિમ ક્ષણોમાં એમની સાથે રહેવા પ્રગટ થાય છે. અને એ ક્ષણ અંત ન હતી પણ એક નવા યુગની શરૂઆત હતી. તુલસીના છોડ નીચે શ્રીકૃષ્ણની હાજરીમાં રાધારાણી શાંતિથી દેહત્યાગ કરે છે પણ જતાં જતાં એક પ્રતિજ્ઞા લે છે કે જ્યારે આ દુનિયા પ્રેમનો સાચો અર્થ ભૂલી જશે ત્યારે તેઓ પાછા ફરશે. યુગો વીતી ગયા અને રાધારાણીની ભવિષ્યવાણી સાચી પડી. દુનિયામાં પ્રેમની જે પવિત્ર ભાવના હતી એ વાસના અને મોહમાં ફેરવાઈ ગઈ. અને બસ એ જ સમયે એ બે આત્માઓ ફરીથી જન્મ લે છે. જાણે એક જ આત્માના બે ટુકડા, નવા યુગમાં, નવા શરીરમાં. એક તરફ હતી લલિતા, એક ખેડૂતની દીકરી જે કોઈ તાલીમ વગર અદ્ભુત વાંસળી વગાડતી. તો બીજી તરફ હતો અનંતાનંદ, એક યુવાન સાધુ જે પ્રેમ પર એવા પ્રવચન આપતો કે લોકોની આંખો ભીની થઈ જતી. બંનેના દિલમાં એક અજીબ ખાલીપો હતો. પછી એક દિવસ એક વૃદ્ધ મહિલા લલિતાને એક રહસ્યમય સલાહ આપે છે. તારી વાંસળી વગાડતી રહે, જે તારું છે ને એના સુરથી જાતે જ ખેંચાઈને આવશે. અને બસ આટલું સાંભળીને લલિતા એક નવી જ યાત્રા પર નીકળી પડે છે. અને આખરે એમના રસ્તાઓ એકબીજાને મળે છે. પણ અહીંયા જ વાર્તામાં ખલનાયકની એન્ટ્રી થાય છે. દુષ્ટ ઋષિ કુરંગનાથ, જે સાચા પ્રેમના કટ્ટર વિરોધી હતા, એ પોતાનો પેલો અશક્ય પડકાર લઈને સામે આવે છે. મતલબ કે આ પરીક્ષા એવી રીતે બનાવવામાં આવી હતી કે નિષ્ફળ જ જાય. કોઈ જોઈ શકતું નથી, કોઈ સાંભળી શકતું નથી, કોઈ કહી શકતું નથી. ફક્ત અને ફક્ત આત્માના જોડાણથી જ આ પરીક્ષા પાસ કરી શકાય. આંખે પાટા બાંધેલી લલિતા ગામડે ગામડે ભટકવા લાગે છે. એનું હૃદય જ એનું હોકાયંત્ર બની જાય છે. રસ્તામાં એને ઘણા ખોટા સાધુઓ મળે છે, કપટનો સામનો કરવો પડે છે. અરે ખુદ કુરંગનાથ પણ વેશપલટો કરીને એને ભટકાવવાની કોશિશ કરે છે. પણ એની આત્મા જાણે છે એ છેતરાતી નથી. અને બીજી તરફ પેલી ગુફામાં અનંતાનંદ અન્ન જળ બધું જ ત્યાગીને ફક્ત એક જ નામનું રટણ કરી રહ્યા છે, રાધે રાધે. એમને પૂરેપૂરો વિશ્વાસ છે કે એમની લલિતા એમને શોધી જ લેશે. અને પછી જાણે કોઈ અદૃશ્ય દોરો એને ખેંચી રહ્યો હોય, લલિતા એ સાચી ગુફાના મુખ સુધી પહોંચી જ જાય છે. એ અંધકારમાં પ્રવેશે છે, એક દિવ્ય ઊર્જાનો અનુભવ કરે છે અને ધ્યાનમગ્ન અનંતાનંદના ચરણોમાં પોતાની વાંસળી મૂકી દે છે. અનંતાનંદ આંખો ખોલે છે, વાંસળી હાથમાં લે છે અને એ જ શાશ્વત ધૂન વગાડવા લાગે છે જે ફક્ત એ બે જ જાણતા હતા. પછી એ લલિતાની આંખેથી પાટા ખોલે છે, એમની નજર મળે છે અને અનંતાનંદ ફક્ત એક જ શબ્દ કહે છે, રાધે, તું આવી ગઈ. પણ એમનું આ પુનર્મિલન વાર્તાનો અંત નથી, પણ એક નવી શરૂઆત છે. હવે એમને પોતાના પવિત્ર સંબંધને એવા સમાજ સામે સાબિત કરવાનો છે જે આ બધું સમજી જ નથી શકતો. વાત રાજાના દરબાર સુધી પહોંચે છે. એમના પ્રેમ પર કસોટી થાય છે. આરોપ લાગે છે કે એક સાધુએ સ્ત્રી માટે પોતાના વ્રત તોડ્યા. પણ અનંતાનંદ બચાવમાં કહે છે, પ્રેમ એ આસક્તિ નથી, એ તો આત્માઓનું મિલન છે અને આ જ સૌથી મોટો ધર્મ છે. અને ત્યારે જ રાજાને એમની માતા પાસેથી સાંભળેલી રાધા અને કૃષ્ણની વાર્તાઓ યાદ આવે છે. એ તરત જ સત્યને ઓળખી જાય છે.
એમના સંબંધને સ્વીકારીને એ જાહેર કરે છે કે પ્રેમ એ કોઈ સમાજનો નિયમ નથી, એ તો આત્માનો નિયમ છે. તો આ કથા આપણને એક નવા યુગ માટે પ્રેમની નવી વ્યાખ્યા શીખવે છે અને એક સવાલ પણ પૂછે છે: શું આત્માનું જોડાણ ખરેખર સમય, દ્રષ્ટિ અને નિયતિથી પણ પરે હોઈ શકે છે? શું આપણી ઇન્દ્રિયોની બહાર પણ એવા જોડાણો છે જે આપણને એકબીજા સાથે બાંધી રાખે છે? તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે? કોમેન્ટમાં જરૂર લખજો અને આવા જ સચ્ચા રહસ્યો જાણવા માટે સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીશું આગળના એપિસોડમાં એક નવા રહસ્ય સાથે. જય શ્રી કૃષ્ણ.